વડોદરા એમજીવીસીએલે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટે આદેશ કર્યો હતો। ગ્રાહકે સ્માર્ટ મીટર મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી। આ મામલે નાગરિકે કરેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે। સરકાર વીજ કંપની અને કેન્દ્રીય ઉર્જા સચિવને નોટિસ ફટકારી। સ્માર્ટ મીટર લગાવવા સંસદમાં બિલ પાસ કરવું જોઈએ તે નથી થયું। ઇલેક્ટ્રિક એક્ટની જોગવાઈ વિરુદ્ધની આ પ્રક્રિયા હોવાનું અવલોકનમાં સામે આવ્યું છે। ત્યારે હાઈ પ્રીપેડ મીટર લગાવવા ન માંગતા હોવાની અરજદારની રજૂઆત। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ પાસેથી। જયંતિ, એમજીવીસીએલે જે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટેના આદેશ કર્યા હતા તેના માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજીને હાઈકોર્ટે માન્ય રાખી છે, શું માહિતી? જી વત્સલ, જે પ્રકારે વાત કરીએ તો જે સ્માર્ટ મીટરને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે ખાસ કરીને વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ સ્માર્ટ મીટરનો અતિશય વિરોધ જોવામાં આવ્યો। ત્યારે એમજીવીસીએલ દ્વારા ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા મામલે હાઈકોર્ટમાં નાગરિકની અરજી પહોંચી હતી। તેમાં સરકાર વીજ કંપની અને કેન્દ્રીય ઉર્જા સચિવને નોટિસ ફટકારી છે। હાલમાં સ્માર્ટ મીટર લગાવવા સંસદમાં બિલ પાસ કરવું જોઈએ તે નહોતું કર્યું, જેના કારણે અત્યારે આ નોટિસ જે છે તે આપવામાં આવી છે। ઇલેક્ટ્રિક એક્ટની જોગવાઈ વિરુદ્ધની આ પ્રક્રિયા હોવાનું અવલોકન પણ કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરીએ તો હાઈકોર્ટમાં જ્યારે વડોદરાના અરજદારે સ્વયં ઉપસ્થિત રહીને પોસ્ટપેડ મીટરથી સંતુષ્ટ હોય પ્રીપેડ મીટર લગાવવાના ના માંગણીની રજૂઆતને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે કહી શકાય કે એમજીવીસીએલ દ્વારા જે ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા મામલે હાઈકોર્ટની નાગરિકની અરજીને માન્ય રાખી છે અને હાલમાં સરકાર વીજ કંપની અને કેન્દ્રીય ઉર્જાના સચિવ એટલે સ્માર્ટ મીટર લગાવવા સંસદ બિલ પાસ ન કર્યું હોવાના કારણે અત્યારે તપાસનો મામલો સામે આવ્યો છે। બિલકુલ, માહિતી બદલ આભાર।